તો તાપીના પ્રવાસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉચ્છલમાં યોજાયેલા કાર્યક્રમોમાં ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા। તેરા તુજકો અર્પણ હેઠળ ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકને આપવામાં આવ્યો। કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ ડેપ્યુટી સીએમએ પ્રાર્થના કરી હતી, લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। ધંધો વધુમાં વધુ ચાલે તેવી આજના કાર્યક્રમમાં પ્રાર્થના નથી કરી, ભગવાનને પ્રાર્થના કરી છે કે કાનૂન અને વ્યવસ્થા મજબૂત બને, કોર્ટ સુધી બને તેટલા લોકો ઓછા પહોંચે તેવી પ્રાર્થના। આ કોર્ટની અંદર બધી જ વ્યવસ્થાઓ જોડે જોડે આજે જ્યારે અમે લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે મેં કહ્યું, હું પ્રાર્થના કરતો હતો ભગવાનને। દરેક લોકાર્પણમાં અમારી તો પરિસ્થિતિ એવી હોય છે કે કોઈક લોકાર્પણમાં જઈએ તો એમ કહેવું પડે, ભગવાનને એવી પ્રાર્થના કરવી પડે કે આનો ધંધો વધુમાં વધુ ચાલે, અહીંયા વધુમાં વધુ લોકો લાભ લે। પરંતુ આ કોર્ટના લોકાર્પણ પ્રસંગે મેં મારા મનની અંદર ભગવાનને પ્રાર્થના કરી, મારા બે વિભાગ માટે આમાં કે ભગવાન એવા આશીર્વાદ આપજો કે કાનૂની વ્યવસ્થા વિસ્તારની અંદર એવી મજબૂત બની રહે કે ઓછામાં ઓછા લોકોએ કોર્ટ સુધી આવવું પડે। અને બીજી પ્રાર્થના કરી કે જો આ કોર્ટ સુધી કોઈ બી પહોંચે તો એને વધુમાં વધુ ઝડપથી ન્યાય મળે, એને ધક્કા ના ખાવા પડે, એના ચપ્પલ ના ઘસાઈ જાય, એ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ।